હવે ઓબીસીઝના પેટા વર્ગીકરણની એમાં માંગ કરાયેલી છે અને લખાયેલું છે કે એમાં જે 146 જેટલી જ્ઞાતિઓ છે એનું પેટા વર્ગીકરણ કરીને જે 27% અનામત છે એને પણ બે ભાગમાં વહેંચવામાં આવે, 20% અને 7%. હવે આને જો બંધારણીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો નોંધવાલાયક બાબત એ છે કે જો આ કરવું હોય તો રાજ્ય સ્તર પર થઈ શકે છે. આના માટે કેન્દ્ર સ્તર પર પ્રયત્ન કરવાની કોઈ જરૂર ન રહે. હવે અહીંયા જે પત્ર લખાયું છે વડાપ્રધાન શ્રીને સંબોધીને લખાયેલું છે, બંધારણની જોગવાઈઓ પ્રમાણે હું કહીશ કે આ જો રાજ્ય સ્તર પર કરવાની ઈચ્છા હોય તો એ રાજ્ય સરકાર કરી શકે છે. એમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની જરૂર નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઓબીસીની યાદીઓ અલગ અલગ બનતી હોય છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ જેવો મામલો અહીંયા આગળ નથી. એસસીઝ અને એસટીઝ માટે યાદીઓ કેન્દ્રીય સ્તર પરથી બને તો એમાં કોઈ પણ ફેરફારો કરવા હોય, પેટા વર્ગીકરણ કરવું હોય તો એના માટે તમે કેન્દ્ર સરકારને વિનંતી કરો એ સમજાય, પણ ઓબીસીઝનો પ્રશ્ન રાજ્ય